વડોદરામાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે કોઠી કચેરીની દિવાલ ધરાશાયી થઈ। દિવાલ પડતા સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। કોઠી કચેરી ખાતે પહેલા કલેક્ટર કચેરીની સંચાલન થતું હતું। ગઈકાલે ફૂંકાયેલા ભારે પવનના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે, ત્યારે કોઠી કચેરીની દિવાલ કે જે ધરાશાયી થઈ ગઈ, પરંતુ મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે કોઈ જાનહાનિના અહેવાલ નથી। આપણે જણાવી દઈએ કે વડોદરામાં ભારે પવન ફૂંકાયો હતો અને જેના કારણે ભારે વરસાદ પડ્યો હતો। अनेक जगह फूंकायेला भारे पवन कारण नुकसान थयुं छे। वडोदरा शहर में गई काले सांजे पड़ेला जे भारे वरसाद छे तेना कारणे लोकोनुं जनजीवन अस्तव्यस्त थई गयुं हतुं। जेवी रीते बात करीए, जे रीते भारे वरसाद पड्यो, वरसादनी साथे जे 110 ની स्पीड पर जे पवन फूंकायो तेना कारणे अनेक होर्डिंग्सो दीवालो धराशायी थवानी घटनाओं सामे आवी हती। तेमांथी जे एक बिल्डिंग एटले के कोठी कचेरी के ज्यां आगळ जूनी कलेक्टर कचेरीनी संचालन थतुं हतुं, आ ए ज कचेरी छे ज्यां आगळ कलेक्टर संचालित तमाम जे विभागों है तेनुं संचालन थतुं हतुं। जे रीते गई काले 110 ની स्पीड पवन फूंकायो, जेना कारणे अनेक जगह पर वृक्षों पड़ी गया था। तो जे प्रकारे आ दीवाल धराशायी थई छे, सदनसीबे कोईपण प्रकारनी जानहानि नथी थई, परंतु जे प्रकारे बिल्डिंगनी जर्जरित थई चूकी छे। बाजुमां ज कुबेर भुवननी पण बिल्डिंग आवेली छे। कुबेर भुवन अने साथे साथे कोठी कचेरी आ बंनेने जोड़ती जे कंपाउंड वॉल छे, आ कंपाउंड वॉल धराशायी थई छे। साथे ज कंपाउंड वॉलमां जे रहेલું वृक्ष छे ते पण धराशायी थयुं छे। जे प्रकारे घटना बनी हती तेने लईने लोकोमां एक भयनो माहोल हतो, परंतु जे रीते वरसाद वरस्यो, जे रीते जर्जरित थई गेली आ जे दीवाल छे ते धराशायी थई। तो आ उपरांत वडोदरा शहेरमां 160 થી વધારે वृक्षों અને 25 થી વધારે होर्डिंग्स पण धराशायी थवानी घटनाओं सामे आवी छे। कैमरा पर्सन रोहित गोयल साथे अंजलि ओझा, TV9 वडोदरा। वडोदरा वासीओने पड़िया पर पाटू जेवी स्थिति सर्जाई छे। पूरने 1 महीनो छतां लोकोने सहाय नथी मळी। अनेक सोसायटीओ सहायथी वंचित रही होवानो दावो थई रह्यो छे, जेमां खोडियारनगर, वैकुंठ सहितनी सोसायटीओने हजू सुधी सहाय नथी मळी। मेयरना वोर्डमां सहाय न मळता स्थानिकोमां रोष छे। हवे लोकोने क्यारे सहाय आपवामां आवशे ते सवाल छे। 20 અને 27 ઓગસ્ટ વડોદરાના નગરજનો માટે આ દિવસો ક્યારેય ભૂલી ના શકાય તેવા દિવસો રહ્યા હતા। જે રીતે વાત કરી કે વડોદરા શહેરમાં 1 મહિના અગાઉ જે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી, ત્યારબાદ તમામ જે રાજકીય ખેલો છે તે શરૂ થયા હતા। લોકોને કેશડોલ અને ઘરવખરીની સહાય ચૂકવવાની પણ વાત કરવામાં આવી હતી। તો રાજકારણના જે આગેવાનો છે, પોલિટિકલ પાર્ટીઝ છે, તેઓ દ્વારા એક બીજી પાર્ટીઓ પર આક્ષેપોબાજી શરૂ થઈ હતી, પરંતુ જે રીતે સ્થાનિકોને મુશ્કેલી પડી હતી, તે લોકોને જે સહાય ચૂકવણીની વાત હતી તે હજુ સુધી નહીં મળ્યા હોવાનું અનેક સોસાયટીઓની ફરિયાદ છે। તેમાંથી જ એક સોસાયટી જે આજવા રોડ પર આવેલી છે, ખોડિયારનગર પાસે આવેલી સાંઈદીપનગર, સ્થાનિકો ભેગા થયા છે, તેમની સાથે વાત કરીશું। 1 મહિનો થયો, શું પરિસ્થિતિ હતી અને સહાય મળી છે? આ વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર, મેયરનો વિસ્તાર કહેવાય। 325 ઘરની સાંઈદીપ સોસાયટી, એવી બાજુમાં વૈકુંઠ સોસાયટી છે, સિદ્ધાર્થ પ્લેનેટ સિદ્ધાર્થ છે। આ વિસ્તારની અંદર આ લોકોએ કાંસને અડીને આવેલો વિસ્તાર છે, આ લોકોએ ફક્ત ને ફક્ત નદીનો સર્વે કર્યો। નદીની સર્વેની આજુબાજુની જે આજુબાજુની જે વસ્તુ છે, દબાણ કઈ જગ્યાએ છે કરવામાં આવ્યું, પણ આ સોસાયટીની અંદર સાંઈદીપ નગર સોસાયટી છે, એની અંદર 1 રૂપિયાની સહાય નથી મળી। અહીંયા લોકલ કોર્પોરેટર જોવા નથી આવ્યા। તંત્ર નિષ્ફળ ગયું છે, ખાડે ગયું છે, એમને કોઈ કેશડોલ મળી નથી, સર્વે પણ નથી થયો। બિલકુલ કાકા, આપને લાગે જે પ્રકારે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, કેશડોલની અને ઘરવખરીની સહાય તમારા સુધી પહોંચી છે? बिल्कुल नहीं पहुंचा। मैं के शर्मा, पूर्व प्रमुख साईदीप नगर सोसाइटी, पूर को आए हुए 1 महीने से भी ऊपर हो गया है। इन बिटवीन म्यूनिसिपल कॉरपोरेशन के कर्मचारी, अधिकारी या कोई कॉरपोरेटर या मेयर श्री कोई हमारी सोसाइटी के अंदर आया नहीं। ताजुब की बात है कि यहाँ का जो मेयर है वो एक कॉरपोरेटर भी हमारे वार्ड नंबर 4 का है, उसके बावजूद भी उसको ये ज़रूरत नहीं पड़ी कि मैं 325 घर हैं सोसाइटी को देखूं। हमारे यहाँ 5 सोसाइटी हैं, वैकुंठ 2, सिद्धार्थ पार्क, ये अंबाबाड़ी, भरवाड़वास। सहाय नहीं मिली है, बिल्कुल सहाय नहीं मिली। आपने पूछવાનો પ્રયત્ન કરીશું, કેવી પરિસ્થિતિ એ 3 દિવસ કેવી પરિસ્થિતિમાં આપે કાઢ્યા? અહીંયા આગળ પરિસ્થિતિ એકદમ ખરાબ હતી। કોઈ પણ વ્યક્તિ આવી જઈ બહાર શકતું નહોતું। બધાના વાહનો પાણીમાં હતા।
અને ઘરમાંથી માંડીને દરેક રીતે બહુ જ નુકસાન થયું છે. કોઈ જોવા આવ્યું નથી કે કોઈ સહાય અહીં મળી નથી. બિલકુલ જે સહાય મળે તેના માટે આપ માગણી કરી રહ્યા હતા, સહાય ચૂકવણીની વાત કરતા હતા. હજુ પણ વરસાદ પડે ડર લાગી રહ્યો છે? લાગે જ ને ડર તો. થોડો વરસાદ પડે અને જીવ અદ્ધર રહે એવું લાગે કે હમણાં પાણી ભરાઈ જશે એવું થાય અમને. બિલકુલ પાણીને જોઈને હવે ડર લાગી શકે, પરંતુ જે ઘર વખરીને નુકસાન થયું છે, જે ઘરમાં નુકસાન થયું છે, જે સહાય ચૂકવવામાં વાત કરી રહ્યા છે, ભરપાઈ થશે? અમને તો એવું જ હતું કે પહેલી જ સહાય અમને મળી જશે, પણ બધી જગ્યાએ સહાય પહોંચી ગઈ છે. અમારી સોસાયટીને તો કશી ખબર જ નથી કોઈ જોવા આવ્યું, નથી કોઈ પૂછવા આવતું. અમે પણ બધા રહીશું એવી જ આશા રાખીએ ને કે અમને પણ થોડી તો સહાય મળવી જોઈએ ને ભાઈ. અને વોટ તો પૂરા લેવા આવે છે. બરાબર. સહાયની જે વાત છે, જે પ્રકારનું નુકસાન થયું છે, તંત્ર દ્વારા એવી વાત કરવામાં આવે છે કે 100% સર્વે પૂર્ણ થઈ ગયો છે. વડોદરાના નગરજનોને સહાય પૂરી મળી ચૂકી છે. આપની શું વાત છે? અમારી સાઈદીપનગર સોસાયટીમાં કોઈ ધારાસભ્ય, કોર્પોરેટર કે કોઈ આવ્યું જ નથી અને કોઈ સહાય મળી પણ નથી. અહીંયા કોઈએ અમને કોઈ પણ જાતની સહાય કરી નથી. બિલકુલ જેવી રીતે વાત કરીએ, સ્થાનિકો કહી રહ્યા છે સહાય નથી મળી. હજુ પણ કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું માગણી છે? સહાયના નામ પર તમારી સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો એવું લાગી રહ્યું છે? 100% વિશ્વાસઘાત થયો છે. કોર્પોરેટર અને મેયર બધા મળેલા છે. વોર્ડ નંબર 4માં સોસાયટી 350 મકાનની સોસાયટી આવતી હોય અને ત્યાં ના મળી હોય સહાય, તો અમે હવે વિચારીએ 10 દિવસમાં જો આનું આગળ નહીં આવે તો અમે ચોક્કસ લોકોને લઈને ધરણા પર બેસી જશું. બિલકુલ આજે ધરણા કરશો, લાગે છે ધરણા બાદ પર તંત્ર જાગશે ને તમને સહાય મળશે? તંત્રની વાત કરીએ આપણે તો ઘોર નિંદ્રામાં છે તંત્ર, કારણ કે આટલી મોટી આફત આવી હોય બરોડામાં. વોર્ડ નંબર 4ના મેયરશ્રી હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી 6 નંબર, અહીંયા આગળ જઈએ તો 6 નંબર લાગી જશે, જે શીતલ મિસ્ત્રીનો વોર્ડ છે. ત્યારે આપણે એવું કહેવાનું ચોક્કસ જઈએ કે હું એવું તમને ચોક્કસ કહીશ કે અમારા એરિયામાં વોર્ડ નંબર 4માં 50%થી ઉપર લોકોને સહાય મળી નથી. એમાં તમે જોઈ શકો છો કે મેઇન રોડ ઉપર આવેલી આ સોસાયટી, અને એમાં જો સહાય ના મળી હોય ને ત્યારે વિચારવા જેવું છે. આગળ સ્લમ વિસ્તાર છે, રામજનગર 1, 2, ચામુંડાનગર, આ બધી જગ્યાએ હજુ સુધી સહાય તો ઠીક, પણ સર્વે બી કરવામાં આવ્યું નથી. જે સ્લમ એરિયો છે ત્યાં પણ હજુ સુધી સર્વે કરવામાં નથી આવ્યું. એટલે એનો મતલબ તો એ થયો કે આ લોકો ફક્ત ને ફક્ત ચોપડા પર બતાવી રહ્યા છે કે અમે સર્વે કરી રહ્યા છે. બિલકુલ. તો જેવી રીતે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે, આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જે રીતે સહાયની વાત કરવામાં આવી છે, 100% કેશડોલ્સ અને ઘર વખરીની સહાયની વાત છે, તેની વચ્ચે પૂર્વ ઝોનના વોર્ડ નંબર 4ની 50%થી પણ વધારે સોસાયટીઓ એવી હશે જ્યાં હજુ સુધી સહાયના નામ પર તો ઠીક છે, પરંતુ સર્વે પણ કરાયો નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. હવે સ્થાનિકોનો રોષ જોઈ તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી તેઓને સહાય પૂરી પાડે છે કે હજુ પણ દિવસોની ગણતરી અને ત્યારબાદ ચોપડાઓ પર સર્વે પૂર્ણ કરી સહાય મળી ગયાની વાતો કરી રહ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.